જય બાબારી જય રામદેવ પીર આપજી। હવે આપણે નીકળીએ છીએ અને 3 વાગે ઉઠ્યા હતા અને વાગી ગયા છે 4:10 થઈ ગઈ છે। તો હવે આપણે પદયાત્રા માટે નીકળીએ છીએ। તો રીધિ જય બાબારી તો જાઉં છો? આપણે હવે રોડે હવે જઈએ છીએ। તો અનિલભાઈ અમને મૂકવા આવે છે। જય બાબારી જય બાબારી। તો આપણે બેગ લઈ અને મૂકવા આવે છે। જય બાબારી અનિલભાઈ જય બાબારી। તો ચલો હવે આપણે રામદેવરા આજે કેટલા કિલોમીટર કપાય છે તે આપણે તમને બતાવીશું। અંદર કેવું રહે છે એ બધું તમને વિડીયોની અંદર બતાવીશું। તો આજનો વિડીયો મસ્ત બનવાનો છે। તો આ માર બનેવી આવી ગયા છે ને અમે જઈએ છીએ રણોજા। જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી। તો ચલો હવે આપણે આગળ ટ્રેક્ટર અને આપણે દુધવાથી રામદેવરા તેમના ભેગા આપણે જઈએ છીએ। અમારે બનેવી છે ને આપણો આખી ટોલે છે। તો અનિલભાઈ છે વાવથરાદ। તો આપણે બધું સેમન લઈ લીધો છે। આ ગદેલા સુવા માટે આ થેલા આ બધું છે આપણે। તો આપણે ટ્રેક્ટર ઉપર આ નેજો લગાવીએ રામાપીરનું। જો ફિટિંગ કરે છે પછી તમને બતાવીશું વિડીયોમાં। ટ્રેક્ટરમાં તૈયાર થઈ ગઈ છે ને નેજો જોઈ લો જે આવી ગયા છીએ અને બધા અમે ભેગા થવાના છે। તો ભેગા થઈએ તમને બતાવીશું ને દર્શન કરી લઈએ માતાજીને વડેચી માતા। હવે બધા ભેગા થઈ ગયા છીએ અને હવે બધા જવા માટે નીકળ્યા છીએ। તો જો બધાને બતાવી દઈએ। તો બધા જવા માટે બોલો બાબારીની જય। લઈને હવે નીકળ્યા છીએ અને બધા તૈયારીમાં જ છે। તો હવે આગળ જઈને તમને બતાવીશું। તમને એક બતાવો જો ભાઈને હજી તો દૂધવાથી માંગરોળ જ આવ્યા છીએ અને જો ભાઈને ચાલવામાં તકલીફ પડે છે। તો રણોજા ક્યારે પહોંચશે ને અમે પણ જો હજી તો મોગરોળ આવ્યા છીએ ને હજી પાછળ છે માર બનેવીની અને બીજા છે આગળ નીકળી ગયા છે। આપણે મોગરોળ પહોંચી ગયા અને આ કેમ્પ છે આપણો। એ પણ જો આપણે નાસ્તા માટે બટાકા જય બાબારી બનાવો। તો ચલો હવે આપણે આગળ નીકળીએ છીએ ને અમને 3 કરે છે। ના બધા આવે એટલે અમે આવશે રણદી આપણે ના દૂધવાથી બધા ભેગા રણદી દૂધવા। તો શનીશ્વર રામદેવ પગવે યાત્રા પેલુડાથી થોડાક આગળ આવો 1 કિલોમીટર એટલે આપણે કેમ્પ છે। મસ્ત સુવિધા છે ને અમે તો ખાલી દૂધવાથી નીકળ્યા છીએ 5 કિલોમીટર થયું છે એટલે બેઠા નથી ને આપણે આગળ જઈએ। હવે પહોંચી ગયા ને પેલોડાથી આગળ આ બધા ભાઈ આવ્યા છે ને અનિલભાઈ આપણને ચંપલ દેવા માટે આવી ગયા છે। ચંપલ આપણે તૂટી ગયા હતા। તો જો અમારે એક ભાઈ આવે છે। હા તો આપણે કને નાસ્તો કરવાનો છે તો આપણે નાસ્તો કરી લઈએ। જો બધા બેસી ગયા છે નાસ્તા માટે જો ત્યાં બનાવે છે। તો હવે આપણે નાસ્તો કરશું ત્યારે બતાવીશું તમને। ના ના લઈ લીધા। આ વિક્રમસિંહની બધા સેવા ભાવે છે સેવા કરે છે।
મિયાલ પહોંચી ગયા તો કેમ્પની અંદર જબરજસ્તી પાણી ચા પાણી માટે બેસાડ્યા છે. પોરબંદરથી ચાલતા આવે છે. કેટલા દિવસ છે? 15 દિવસ. 15 દિવસ કેમ્પ સાથે સાથે કેમ્પ બાપુને 15 દિવસથી આ બે કૂતરા છે તે પણ બાપુની સાથે ચાલતા આવે છે. આ 10 જણા છે આ બાપુ સાથે છે ને 10 જણા છે એમની સાથે પોરબંદરથી આવે છે. હીરા બાપુની ઉંમર 70-80 વર્ષ હશે તો પણ કમ્પ્લેટ ચાલતા જાય છે. હજી ગયા છે અને મિયાલ બીજો કેમ્પ છે યુવા મિત્ર મંડળ મિયાલ. ઓડા બોર્ડર પહોંચી ગયા સાચો રાજસ્થાનની અંદર આપણે ઢળે જવાનું છે તો આપણે બોર્ડર ઉપર આવી ગયા. આ ગુજરાત છે ને પેલી બાજુ રાજસ્થાન તો આપણે રાજસ્થાનની અંદર પહોંચી ગયા ને આ બોર્ડર છે આ જગ્યા ઉપર. ત્યાં જુઓ સીસીટીવી કેમેરા છે પોલીસ પણ છે ત્યાં. ચલો એટલે તરત જ બોર્ડરથી રમાપીરનું મંદિર છે ને આ બાજુ મોટો કેમ્પ છે ને આ જો સાચોર જેસલમેર. તો આ જો આપણે પહોંચી ગયા સાચોરની અંદર રાજસ્થાનમાં. તો હવે આપણે જઈએ આગળ. સાચોર પહોંચી ગયા છે ને સાચોરની આ બજાર છે. તો હજી તો વાગી ગયા છે 4 ને 4 વાગે આપણે સાચોર આવી ગયા છીએ ને આ જો કેમ્પ જાય છે. પબ્લિક પણ બહુ ચાલતી જાય છે પાછળ પણ એટલી જ પબ્લિક ચાલતી આવે છે ને આ સાચોરની બજાર છે હાઈવે ઉપર. તો આપણે સાચોરથી 10 કિલોમીટર જેવો સાચોર બજારથી આપણે આવી ગયા છીએ ધમાના. ત્યાંથી થાય છે 10 કિલોમીટર. મોમા ઘોડા કહે છે ત્યાં મોમાનું મંદિર ત્યાં કહે છે. તો સામે જુઓ મોમાનું મંદિર છે. પબ્લિક પણ બહુ જ ચાલતી જાય છે તમે પણ જુઓ. પાછળ પણ એટલી જ પબ્લિક પણ આવે છે. જુઓ પાછળ એટલી જ પબ્લિક પણ ચાલતી આવે છે ને આપણે ત્યાં રોકાવાનું છે. આપણે રોકાઈશું ને આપણે કિલોમીટર કનેક આપ્યા છે 50 કિલોમીટર ઉપર થાય છે. તો 50 કિલોમીટર આપણે ઉપર કાપી દીધા છે. તો હવે આપણે રોકાવાનું છે. જો બધા કહેશે કે આપણે આગળ રોકાવો છે તો આગળ તો તમને બતાવીશું જ્યાં રોકાશું ત્યાં ના કે અમે રોકાવાનું છે. તો હવે આપણે આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે મોમાજીના મંદિરે આવી ગયા ને દર્શન કરીએ. તો અંદર જઈને દર્શન કરાવું. જુઓ આ ધોણો છે. જો આ ઘોડા છે મોમાજીનું મંદિર છે ને આ બધા સેલ્ફી ફોટા પાડે છે.